જૂનાગઢના જફર મેદાનમાં દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ખેલૈયાઓને ચા પાણીની વ્યવસ્થા તો કરાઈ હતી, પરંતુ બાથરૂમ વગેરેની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી। ત્યારે અગાઉ સાંપન સંસ્થામાં યોજવામાં આવેલા ખેલ મહાકુંભ સમયે પૂરતી સગવડતા ઉપલબ્ધ જોવા મળતી હતી તેવું આ તકે દિવ્યાંગ અધિકારી મંચના પ્રમુખ તથા ભાગ લેનાર દિવ્યાંગ લોકોએ જણાવ્યું હતું। જૂનાગઢના જફર મેદાનમાં વિકલાંગ લોકો માટેના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ચા પાણી વગેરેની સેવા સારી હતી, પરંતુ બાથરૂમ વગેરેની કોઈ સુવિધા ન હોવાથી દિવ્યાંગ લોકોને આ એક અગવડતા જોવા મળી હતી। તો બીજી તરફ દર વર્ષે આવું આયોજન વહીવટી તંત્ર દ્વારા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બીજાપુર ખાતે કરવામાં આવે છે અને ત્યાં સંપૂર્ણ સગવડતા છે। તે ઉપરાંત રમત ગમત પૂરી થઈ લોકોને ઝાડના છાંયડે બેસવું હોય તો પણ લોકો તેમ બેસી શકે તેવી વ્યવસ્થા છે। ત્યારે અહીં ખાતે રખાયેલા સ્પર્ધામાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તેવું દિવ્યાંગ અધિકારી મંચના જિલ્લા પ્રમુખ વગેરે આ તકે જણાવ્યું હતું। નમસ્કાર, સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમે લગભગ 2011થી સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરતા આવીએ છીએ, જેમાં આપણે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની સહયોગથી અમે દર વર્ષે આ દિવ્યાંગો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ કરીએ છીએ। આ જ વખતે આપણે આ વર્ષે જૂનાગઢ જિલ્લાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ આપણે રમત ગમત સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રાખવામાં આવેલ છે। અહીં આ દિવ્યાંગોને તમામ સુવિધા મળી રહે તે માટે અલગ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે અને ગ્રાઉન્ડ પણ ખૂબ સારું બનાવવામાં આવેલ છે, જેથી દિવ્યાંગોને સારી સુવિધા મળી શકી છે। અને આજે દિવ્યાંગો લગભગ 280 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધેલો છે। પોતાનામાં રહેલ જે સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરી અને તમામ દિવ્યાંગોએ હોંશભેર ભાગ લીધેલ છે, જેમાંથી અહીં સ્પોર્ટ ઓફિસ તરફથી 4 થી 5 દિવ્યાંગોને રૂબરૂ મળી અને એની ગેમની જે મહત્વાકાંક્ષા છે એને પુરવાર કરવા માટે આ લોકોએ ખૂબ જ સહયોગ આપવાનો પણ નિર્ણય કરેલ છે, જેથી આવતા સમયમાં આ દિવ્યાંગો આપણા પેરાલિમ્પિકમાં જઈ અને આપણા જિલ્લાનું નામ રોશન કરી શકે છે। મારું નામ લાડાની સૃષ્ટિ છે। હું જૂનાગઢથી આવેલી છું। હું જફર મેદાનમાં ખેલ મહાકુંભમાં આવું છું। મારું ભાલા ફેંક અને ચક્ર ફેંકમાં પ્રથમ નંબર આવેલ છે ને આ વખતે 2025માં ભાગ લીધેલો છે અને આ કોમ્પ્લેક્સમાં મને ખેલકૂદ માટે મજા આવી છે। હું રોજથી પ્રેક્ટિસમાં આવીશ। હું કોરાટ રમેશ। આજે જે ખેલ મહાકુંભ વિકલાંગો માટેનું આયોજન જે જૂનાગઢની અંદર કરવામાં આવ્યું, જે જફર મેદાનમાં કરવામાં આવ્યું, ત્યાં આમ તો સુવિધા બધી હતી, ચા પાણી નાસ્તાની આ તે, એમાં કોઈ નો ડાઉટ નો પ્રોબ્લેમ, પણ જે મૂળ જગ્યાએ જે થતી હતી કે સાંપ્રત એજ્યુકેશન જે ટ્રસ્ટવાળા જે આયોજન કરતા હતા, એમાં અમારે એક ટૂંકમાં જે ખેલ જે કંઈ પૂરો થયો હોય, રમત પૂરી થઈ હોય તો વૃક્ષની નીચે ચાયડે બેસી રહેતા હતા, થોડાક બાકડોને સુવિધા હતી, પ્લસ કે જે બાથરૂમ જવા માટે વિકલાંગોને અહીંયા દૂર પડ્યું છે બહુ। તો આવનારા દિવસો એટલે આવનારા વર્ષની અંદર જો સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં જ જો આ કરવામાં આવે તો તમામ વિકલાંગો માટે વાતાવરણથી માંડીને બેસવાથી માંડીને બાથરૂમથી માંડીને તમામ જગ્યા અનુકૂળ હતી। એટલે મારી એક વિકલાંગ તરીકે એવી માગણી છે કે ખરેખર આવનારા દિવસોમાં આવતી સાલ આ ખેલ મહાકુંભ જો રમાય તો સાંપ્રત એજ્યુકેશનમાં રમાય એવી લગભગ વિકલાંગોની લાગણી છે, તો આવનારા દિવસોમાં એ કરવામાં આવે। મારું નામ રાઠોડ ડાયાભાઈ અમીરભાઈ। હું દિવ્યાંગ અધિકાર મંચ સ્વૈચ્છિક સંગઠન ચલાવું છું। અત્યારે અમે આ મેદાનમાં રમવા આવ્યા છીએ, ત્યારે એને જમવાનું ચા પાણીનું બધી વ્યવસ્થા તો ઠીક હતી, પણ અમારે અત્યારે અગવડતા દિવ્યાંગો હેન્ડીકેપ છીએ અમે, તો અમારે હાલવા ચાલવા માટે બાથરૂમની સુવિધા એ નથી। આવનાર સમયમાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં જે આ ખેલ મહાકુંભનો કાર્યક્રમ થાય તો દિવ્યાંગો। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।